ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો? હું ક્યાં સોફામાં ને પડી ગયો. હવે એને શું કરીએ? ખાડા હિંચકો છે એવું લાગે. ખાલી આમાં સોફાના આમાં હિંચકાવાનું છે, ઝૂલવાનું. ઝૂલ્યા રાખે એમ એવું થઈ ગયું હે. તો શું પૈસા કે પૈસા જોઈને ને યુટ્યુબ વાળા કંઈક આપે તો કંઈક કરવી એમ. હે યુટ્યુબ વાળા કંઈક આપે તો કરવી એમ. અને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેવું હવે? કાલ ચક્કર આવતા સારું થઈ ગયું ને? હવે બોલો, ચક્કર આવે ને મને કે હાલ તારે કેરી ખાવી ને તો આપણે કેરી લેતા આવીએ. તમે ગાડીમાં નથી બેસી શકતા? હવે એનું શું કરવું? મમ્મી ગાડીમાં હવે નથી બેસી શકતા. હે પોલું થઈ ગયું એમ માથું? એવી રીતે કેવી રીતે પોલું થઈ જાય માથું? કઈ કોઈને ખબર હોય તો એનું રીઝન કયો કે આ માથું દુખા રાખે? શું થાય? આ ભાગ આવે ને, આ જ ને મમ્મી? હા, આ ભાગ આવે ને એ દુખા રાખે. હે દુખા રાખે કે શું થાય? ઈ કેમ ખબર પડે? હા એવું કઈક છે. રીઝન કોઈને ખબર હોય તો કયો. દવા તો ઘણી લીધી કા પેલા, હવે નથી લઈ. બહુ પછી દવા ઉપર જીવન થઈ જાય એના કરતા હે ને દવા વગર હાલે ને ત્યાં લગી હકાવી લેવાય. બહુ જરૂર પડે ને તો જ લેવાય. હે વરસ દિવસથી બંધ કરી દીધી એમ? શરીર ફૂલે દવાથી એવું હોય? વજન ઘટાડવું મમ્મી એનું કરશું? વજન વધે જ નહીં એમ? સાચી ને એવું થતું હોત તો શું જોત? આમ એકદમ આમ આપણે જેવો વજન જોતો હોય ને જે આમ નોર્મલ આપણે એવું આપણે સેટ જ કરાવી દે એમ. હા લખાવીને આવશું એમ? આવતા જન્મ લખાવીને કમ્પ્લીટ કરે. હા અને હવે વાદળા થાય છે તો શું લાગે વરસાદ આવશે ખરો? ગરમી એટલી નહીં? એ કઈક ઓલું છે ને અલનીનો વાળું, એટલે મને એવું લાગે છે. અલનીનો એવું કઈક છે હવે કે હા હા એટલે એનું કઈક છે. હા તો હવે આપણે જઈશું કેરી લેવા? હા તો હાલો હવે જાય. જાઓ ને પાકું ને? ત્યાં ચક્કર બક્કર આવે એમ હોય તો અહીંથી વ્યવસ્થા કરીને જાય ચોકલેટ બોકલેટ ની ગાય. હા ઈ હોય. કેરી આવી ગઈ છે ભાઈ પાછી. જોઈ લ્યો તમે એક વખત. એકદમ મસ્ત કેરી છે. ફૂકા આંબાની કેરી છે. ફૂકા આંબાની કચ્છની કેરી છે. કેરી જેટલી નાની છે ને મીઠી બહુ લાગશે. તમારે જોવાની જોઈ લેજો. આમાં પાછી મોટી છે બધી. જેટલો નાનું ફળ છે ને બહુ મીઠી લાગશે. કચ્છનું જ મોસ્ટલી આવશે. ના અમે પેલી વખત એની જોડેથી જ લાવ્યા છે. હું હજી માણસો એટલું કેરી લેવા આવે નહીં? હજી ક્યારે કેટલી વાર છે? આટાણે વરસાદ આવી ગયો બધું બંધ થઈ જાય. એટલે અત્યારે વધારે આવેલી નહીં કેરી એમ સારી છે, વાંધો નહીં આવે ખાવામાં. 4-5 દી લાગશે પાકતા. ત્યાં તો 11 આવી જાય નહીં? ભીમ 11 કેરી ઘાસ ઉલાડવાનું 11 મોજ કરવાની. કેમ પાકી છે? લાવો કેવી છે એમ લાવો. इसको धो के हम काटते हैं, इसका स्वाद मारते हैं. तो 2200 રૂપિયા ભાવ છે આનો. હે 2200 અને એકનો 2800 હતો. ઈ કેરી એમ તો મોટી હતી. નો પાકી હોય તો હા
22 વાળી બરોબર છે અત્યારે 4:30 થઈ ગયા છે. અને મમ્મી તમે કંઈક કહેતા હતા કે હાલો ક્યાંક બહાર જાય તો ક્યાં જાશું? મમ્મી સવાર ના કે હાલો ક્યાંક બહાર જાય. મેં સવારે ઓપ્શન આપ્યા ઘણા બધા, તો હવે ત્યારે ના પાડતા, હવે અત્યારે પાછા જઈએ હાલો ક્યાંક બહાર જાય. હવે ક્યાં જવું? ક્યાં? ઓટલે બેહવું એમ? આઈડિયા સાફ છે કે સાફ કરવા પડે એમ છે. ચુંદડી બોલો ને, ક્યાં ક્યાં જાય? ક્યાં નથી જવું? તો ધાબે જવું છે? હા, ઘરમાં ગરમી નથી થતી? આ તો તમે સવારમાં કીધા હાલો ક્યાંક જાય એમ, એટલે કહું છું. જવાની ઈચ્છા હોય તો બોલી જાવ, આપણે તૈયાર જ છીએ પ્લાન કેન્સલ કરવા. હે મમ્મી નથી જવું? હા, ઇમોશનલ બ્લેકમેલ. બહાર તો જવું જ છે પણ ઇમોશનલ બ્લેકમેલ કરવા હે. હા હા, આ મોઢું જઈને ખબર પડે કે હજી નીંદર પૂરી નથી થઈ એવું લાગે છે. અને હવે પાછું ઘડીક વાર રહીને કંઈક કરીએ નવું તો શું કરીએ, નવું જેવું છે નહીં. મમ્મીને બહાર જવાની ઈચ્છા હતી, એ તો કાંઈ પૂરી ન થઈ આજે. તો આજે એમની બીજી ઈચ્છા પૂરી થઈ ગઈ, જે 2-3 દિવસથી કહેતા હતા. કાલે કીધું હતું નહીં? કાલે કે પરમદી? હા, પરમ દિવસે મમ્મીએ કીધું હતું પણ ભૂલાઈ ગયું હતું. તો એ વસ્તુ છે આ ગાંઠિયા વણેલા, અને જલેબી તો હું મારા માટે લાવ્યો છું. કેવી મજા આવે છે ગાંઠિયા ખાવાની? સારા છે? ભાવે એમ? ઉભા રહ્યો, ઢોળા લાવો ખોલ દઉં. અને આમ જો એકદમ મસ્ત પપૈયાનો સંભારો, ચટણી, વણેલા ગાંઠિયા અને જલેબી. અને મમ્મીએ ચટણી સમખી લીધી કે શેની છે, લસણવાળી છે ને? તો એનો મજા જ ન આવે, મને ચટણી ખાવાની જ મજા ન આવે. આમને મને વધારે મજા આવે ખાવાની. અને મેં મારા માટે થોડીક છાશ લઈ લીધી છે અહીંયા. તો ચાલો હવે મમ્મી હું ખાઈ લઉં થોડુંક, કે ડાયટિંગ કરું? જો કે એક જલેબી ચાખી લીધી મેં. ચાખવા પહેલા જોઈ નહીં? એમની ચાખવા પહેલા જોઈ, ન જોઈ? અને એમને આ ગરમ છે કે કેવો છે? બહુ નથી. મમ્મીને મેં કીધું ઘરે બનાવો, ઘરે બને છે ને એવા બહાર નથી આવતા, મજા નથી આવતી. એમાં મેથીવાળા જે વણેલા ગાંઠિયા બને છે ને તો એક નંબર બને છે, એક નંબર. મેથીવાળા કાંઈ નહીં, ત્યારે આપણે ફૂલ વિડીયો લેશું આખો એના ઉપર. મેથીવાળાનો તે વિડીયો નથી ગયો ને તમારો આગળ? મૂકો છે? તોય બીજી વખત બતાવીશ, જોજો તમે, મજા આવી જશે. તમે વિડીયો જોઈને જ પાણી આવી જશે મોઢામાં. અત્યારનો રાતનો જમવાનો કાર્યક્રમ અમારો પતી ગયો છે અને મમ્મીને હવે બધા આરામ અવસ્થામાં છે અત્યારે. મસ્ત એકદમ ખાઈને એકદમ આગ ચડે છે બધાને, અને મજા આવી ગઈ જમવાની પણ. અને તો આજનો આ વિડીયોનો આપણે એન્ડ અહીંયા કરી દઈએ. કાલ ફરી મળીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધીમાં આ વિડીયોને લાઇક કરો, શેર કરો, કમેન્ટ કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ ફોર વોચિંગ.